સવારમાં છે ને સુરતમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો અને જેવું મારે બહાર જવાનું કામ ચાલુ થયું ને ત્યાં જ વરસાદ રહી ગયો છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે આજનો વ્લોગ અહીંયા સ્ટાર્ટ કરું છું. ચાલો, કિચનમાં આજે છે ને નાસ્તો મેં બહુ જલ્દી કરી લીધો હતો કારણ કે સવારમાં બહુ ભૂખ લાગી હતી ને આજે છે ને ઋષિભાઈ બહુ જલ્દી ઉઠી ગયા હતા. જલ્દી એટલે 5 વાગ્યાના. એ વાત હમણાં સોનલ આવે ને ત્યારે કરશું. આ બાજુ બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો જો બપોરના જમવામાં આ બાજુ આમાં કાંઈક મૂકી દીધું છે અને આ તપેલીમાં બેમાં મૂકી દીધું છે. એટલે આજે હું બને છે ને મને કાંઈ ખબર છે નહીં. બપોરે જમવા બેસીશું ને ત્યારે જ ખબર પડશે. અને મમ્મી કંઈ દેખાતા છે નહીં. તો મમ્મી ઉપર ગયા છે અને સોનલ રિસીવને ખવડાવે છે. આ બાજુ સોનલ છે ને અત્યારે બપોરની જમવાની રસોઈ બનાવે છે અને સવારમાં થયું એવું કે આજ મારી નીંદર છે ને બહુ પૂરી ન થઈ કારણ કે 5 વાગ્યામાં રિસીવ જાગી ગયો હતો આજ પહેલી વાર. તો આપણે સોનલને પૂછ્યું 5 વાગ્યાનો કેમ જાગી ગયો હતો? હે, એને જ રમવું હતું 5 વાગ્યામાં એને આમ નીંદર આવતી હતી પણ આમ એને હું નતું આમ ગોથામાં તો દાંત કાઢતો નકરું બોલ 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 જ કરતો. હું બોલતો તો તને કેમ ખબર પડી ગઈ કે આ જાગી ગયો છે? એમ હું જાગતી હતી, હું ન જાગતી હું. એવું છે એમ ને? હું જાગતી હતી બસ રમાડતી હતી અને હુવે તો હુરવાની કોશિશ કરતી હતી પણ એને નહોતું જોવું. રમત જ સૂજી ગઈ હતી ને બહાર આવવું હતું એમ. તો ગાઈસ એવું હતું, સવારમાં ભાઈ રમતે સડી ગયા હતા. નાના છોકરાઓનું એવું હોય, રમતે સડી જાય ને એટલે હોવાની કઈ ખબર ન પડે, નીંદર આવતી હોય પણ એને રમવાનું હોય ને એટલે હુવે નહીં. અને ઓછી થતી જાય એવું છે એમ ને? હવે પછી રમત હુજે કે નહીં એટલે નીંદર ઓછી થતી જાય. નામે તે કાલ 10:30 માં હુઈ ગયો તો એટલે બધા ઉઠી ગયો હોય. ગાઈસ આ બાજુ જો બપોરના જમવામાં છે ને મેં કીધું હતું ને સવારમાં ખબર નથી તુરિયા પાત્રનું શાક બનતું હતું અને તે કાંઈ નોટિસ કર્યું મારા મોઢે કે નહીં? કરું ને આ સકડું થઈ ગયું. મેં તો ઈ સકડું એનું થઈ ગયું ખબર? ઓલો સકડી ફેરે ને એનું લ્યો લોહી મરી ગયું. લોહી મરી ગયું ગાઈસ. અને જાંબલી કલરનું થઈ ગયું એટલે મને એમ નહોતી ખબર કે આવું થાય, એમ સકડું પડી જાય. કાઈ નહીં ખબર પડી ગઈ ને હવે ગાઈસ નહીં કરવાનું, નિશેર લગાડવાનું, કપાળે નહીં લગાવવાનું. એમાં પાછું રિસીવ ને તો એટલી મજા આવી ગઈ ને ફેરવતો જાતો હતો. અત્યારે વરસાદ એવો પડી ગયો તોય છે ને બફારો જાતો નથી. ઠંડુ થઈ જવું જોઈએ પણ ઠંડુ થતું નથી. હું કેવું તારું? અને આ બાજુ છે ને 2 શાક બનાવ્યું આજે. 2 શાક કેમ બનાવવાની? હે, કેમ મમ્મી તુરિયા પાત્રા નથી ખાતા? મમ્મી તુરિયા પાત્રાનું શાક નથી ભાવતું. લે, એર હાટુ સેવ તુરિયાનું શાક. અમને બધાને તુરિયા પાત્રાનું શાક બહુ ભાવે. મમ્મીને તુરિયા પાત્રાનું શાક ભાવે નહીં એટલે એની હાથ અલગથી બનાવ્યું. હા, એને ભાખરી યારે ખાવું હોય ને, આપણે રોટલી યારે ખાવું હોય. સેવ તુરિયાનું કરી દીધું. તો ચાલો ગાઈસ, આ હતી સવારમાં રિસીવની કહાની. રિસીવભાઈ અત્યારે ક્યાંક રમતા હશે. આ બાજુ મમ્મીને કોકની યારે ફોન ચાલુ છે, પછી મમ્મીને મળશે. ત્યારે બપોરના છે ને 12:30 થઈ ગયા છે ને જો જમવા માટે છે ને આવી ગયા છીએ. અને ઋષિ સવારનો ઉઠી ગયો તો વહેલો અને પાછો સુઈ ગયો તો અત્યારે જો ભાઈ બારીમાં મચાવે છે. શું છે રિષિવ? સવારે કેમ વહેલો જાગી ગયો તો? અહીંયા એ ચોખ્ખું સામું નહીં જોયો રિષિવ. જો ઢોલકા વગાડે. હજી ગણપતિની વાર છે રિષિવ, ગણપતિની વાર છે. આપણે ઓલો લાઈટ વાળો ઢોલકો કંઈક મળશે ને તો લેતા આવશું. તો હા હા, બધું કેવા મળ્યો છે. સવારમાં 5 વાગ્યામાં ઉઠીને એમ કે બહાર લઈ જાવ, મને બહાર લઈ જાવ એમ કરતો હતો. હે, હવે આવી રીતના છે ને કાંક ને કાંક બોલ્યા રાખે. હા, પડે નહીં. આમે તે નાના છોકરાને બારીમાં રમવાની વધારે મજા આવે. બૂટ પહેરાઈ દઉં? જો ઢોલકા વગાડશે. અત્યારે બપોરના છે ને 12:30 થઈ ગયા છે ને જો જમવા માટે છે ને આવી ગયા છીએ. અને ઋષિ સવારનો ઉઠી ગયો તો વહેલો અને પાછો સુઈ ગયો તો અત્યારે જો ભાઈ બારીમાં મચાવે છે. શું છે રિષિવ? સવારે કેમ વહેલો જાગી ગયો તો? અહીંયા એ ચોખ્ખું સામું નહીં જોયો રિષિવ. જો ઢોલકા વગાડે. હજી ગણપતિની વાર છે રિષિવ, ગણપતિની વાર છે. આપણે ઓલો લાઈટ વાળો ઢોલકો કંઈક મળશે ને તો લેતા આવશું. તો હા હા, બધું કેવા મળ્યો છે. સવારમાં 5 વાગ્યામાં ઉઠીને એમ કે બહાર લઈ જાવ, મને બહાર લઈ જાવ એમ કરતો હતો. હે, હવે આવી રીતના છે ને કાંક ને કાંક બોલ્યા રાખે. હા, પડે નહીં.
આમે તે નાના છોકરાને બારીમાં રમવાની વધારે મજા આવે. બૂટ પહેરાઈ દઉં. જો ઢોલકા વગાડશે. બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો. જમવા બેઠા. જમવામાં રોટલી છે, તુરિયા પાત્રાનું શાક છે ને મોહનથાળ છે. ને આ બાજુ મમ્મીએ, તમે કેમ તુરિયા પાત્રાનું શાક ન લીધું? મમ્મીને તુરિયા પાત્રાનું શાક ન ભાવે, તેણે તુરિયા સેવનું શાક બનાવ્યું. અને જો બધા લોકો જમવા બેસી ગયા. પપ્પાએ એને જમી લીધું. આને પાછું શું જોવાય તારે આરે ખાવા? હા, ગુજરાતી લોકો હોય ને બધાને એવી ટેવ પડી ગઈ છે ને કે આ બપોરે જમવા બેસે ને ટિફિન લઈને જતા હોય એ કાંઈક પડીકા ને એવું લઈ, અને ઘરે હોય એ બધું કાંઈક ઘરે જે સામાન હોય બનાવેલો એ ખાય. અને આ બાજુ જો ઋષિ હાલતો આવડે છે, અને એક શબ્દ આવડ્યો છે ખાલી બોલતા, મમ્મા મમ. અને આને જો વેણું આપીને ઢોલ વગાડવાનો છે. રોંઢાના છે ને 5 વાગી ગયા છે ને સુરતમાં આજે વરસાદે છે ને ભૂકા કાઢી નાખ્યા. એટલો વરસાદ આવી ગયો. રોંઢાનો નાસ્તો કરવા બેઠા છે. ખમણ છે, ચા છે, ચટણી છે, અને આ બાજુ રોહિતભાઈ વહી ગયા છે. તો તારું શું કેવું, સુરતમાં કઈ કઈ જગ્યાએ પાણી ભરાણા? આપણે જોયું નથી કાંઈ, પણ સુરતમાં સારો વરસાદ આવ્યો. એમ નહીં, પેલા વરસાદ આવ્યો તે પાણી ભરાણું તેવું કઈ થયું છે કે નહીં? એટલું બધું નથી ભરાણું છે, પણ પેલા વરસાદ એટલું નથી. તો પેલા એવો એટલો આવ્યો ન હોય ને આ વખતે, એમ શું કહેવાય ને. તો પપ્પા એમ કહેતા બહુ આવ્યો આ વરસાદ. સિટીમાં બહુ હતો, સ્ટેશનમાં પાણી હતું, ગોઠણ લગી પાણી હતું. એટલે ગાઈસ આજ તો આપણે કઈ બહાર ગયા જ નહોતા વરસાદના. ચાલો નાસ્તો કરી લઈએ. કીધું હતું ને ચટણી હોય ને તો સોળા ફોળી ખાવાની મજા આવે. તો જો ખમણની ચટણી છે એની યારે છે ને સોળા ફોળી ખાવાની મજા આવી જાય. શું કેવું? ચટણી સારી, એક નંબર. આ એક નંબર છે. તો ચાલો આપણે સોળા ફોળી કાઢવી, પણ ઓલા ડબ્બામાં પડીશું ઉપર ને બેસી ગયા. વરસાદ છે ને જુનાગઢમાં પડ્યો. ના, બહુ વરસાદ પડ્યો. જુનાગઢ વાળા કોમેન્ટ કરો તમારે કેટલો વરસાદ પડ્યો. વાગવામાં થઈ ગયા છે સાંજના 7:30 અને રસોઈ બનાવવાનો કઈ પ્લાન નથી, કારણ કે રોંઢે નાસ્તો કર્યો હતો ને અત્યારે એવો વિચાર છે કે સોનલને કેટલા દિવસથી ઢોસા ખાવાનું મન થઈ છે ને તો ઢોસા ખાઈ આવી, પણ સોનલના ભાગમાં નથી. વરસાદ એક ધારો કન્ટિન્યુ છે ને ચાલુ રહી છે. અમે એવું વિચારીએ છીએ કે વરસાદ રહીને પછી નીકળી. અત્યારે ઝરમર વરસાદ આવે છે. જો કે મમ્મીને એને કંઈ ખાવાની ઈચ્છા નથી, તો હવે જોઈ છે કોને ખાવું છે શું છે. હું રોહિત અને સોનલ તૈણી જાઉં અને બાકીનું પાર્સલ લેતા આવશું. શું કેવું તારું? હા, ઋષિભાઈ આજ કેમ વહેલા સુઈ ગયા? બપોરના 3 વાગે હું સુવા આવ્યો ને જી એવોથી જાગી ગયો, અને એનું આખું છે ને શેડ્યુલ આજ છે ને વિખાઈ ગયું હોય એવું મને લાગે છે. એટલે હવેથી પાછું છે ને નવું શેડ્યુલ ચાલુ થાય. 2 દિવસ આવું જ કરે છે. સવારમાં વહેલો ઉઠી જાય છે ને. અને આ બાજુ જો ઋષિ વાટો કાંઈક બનાવે છે, મોરૈયાની ખીચડી. મોરૈયાની ખીચડી બને છે. આ બહુ બધા લોકો એમ કહેતા હતા ને કે તમે જ્યારે ઋષિની મોરૈયાની ખીચડી બનાવો ને ત્યારે એની રેસીપી આપજો. તો ચાલો આજે છે ને રેસીપી આપી દઈ. કઈ રીતના બનાવવાની હોય આને? મોરૈયો લઈ લીધો છે. મોરૈયો એટલે આવા વાટક્યામાં કેટલોક લેવાનો? 2 ચમચી. બસ 2 ચમચીમાં છોકરું ધરાય રે. બધું આ ફૂલો થાય ને જાજો. તો ગાઈસ જો 2 ચમચી લીધી છે, અને હવે આ પાણીની અંદર નાખી દેવાનું. ધોવાનો મોરૈયો ધોઈ નાખવાનો. એમાં કંઈક સડાવેલો આવતું હોય કરિયાણાની દુકાન રીતે, આપને કઈ ખબર હોય નહીં. બહુ બધા ધાણા પાળી ગયો. તો આ ધાણાને છે ને આમ લઈને મુકડાઈ જવાના, એટલે આંખના શીશમાં છે ને ઓછા આવે. જો ઓહો, નાનો હતો ને તેજનો ધાણા છે ને ગમે ત્યારે મમ્મી લઈને આવે ને તો હું આ રીતના બુકડો ખરીદ લેતો. સોનલ લઈ નહીં ખાતી હોય ને તાર મમ્મી, એટલે તાર શેષમાં આવી ગયા. હવે ખાઈ છે. અને જો આ રીતના છે ને ધોઈ નાખવાનું. કેમ હવે જ્યુસ પીવા મળી? તો પેલા કેમ ન ભાવતા? ગાઈઝ એમાં એવું હોય, તમારા ઘરમાં કોઈ જ્યુસ ને એવું પીતું ન હોય ને એટલે તમને ન ભાવે. પછી એમાં એવું હોય, હું રોજ જ્યુસ પીવું તો કારક છે ને આ એમ કે તમે હું રોજ જ્યુસ પીવો, તો મારી હાટું લેતા આવતા હો. એટલે હું એને આપ્યા મેં, એટલે એને મજા આવવા મળી. એવું થયું કે નહીં? જ્યુસ જયારે રિસીવ નાનો હતો ને ત્યારે બહુ એને પીધું હતું, એટલે જ રિસીવ જ્યુસ જેવો થયો છે. તો જો આ બાજુ છે ને મોરૈયો નાખી દીધો છે, અને એની અંદર ધાણા નાખી દીધા છે. અવડે એવું ગાજર લઈ લેવાનું ખાલી, એને બીટ નાખવાનું બીટ આપણે બીટ અત્યારે છે ને એટલે બીટ નહીં નાખવું. બીટ નાખવાનું, ગાજર નાખવાનું, દૂધી નાખવાની, જે વસ્તુ બધી હોય બધું નાખો, હરકો બરોબર બધું નાખવાનું. પણ અત્યારે અમારી પાસે છે નહીં, એટલે ગાજર, ધાણા અને મોરૈયો એને
ખમણી નાખવાનું, એટલે છે ને છોકરાને ગળે કંઈ અટવાય નહીં, કારણ કે રિસીવને હજી છે ને ગળે ઉતારતા બહુ ઓછું ફાવે છે, એટલે અમારે જેટલું બને ને એટલું આસું કરવું પડે. જો આ રીતના ખમણી નાખી દેવાનું સાની ખમણીથી. અને ધાણાથી યાદ આવ્યું, ઘણા લોકો ધાણા ન ખાતા હોય, તને ખબર છે? ત્યાં દાળમાં ને એમાં આવે ને તોય ન મજા આવે. તો ઘણા લોકો એવો આપણા બ્લોગ જોતા છે ને છે ધાણા નહીં ભાવતા, કોને કોને નથી ભાવતા કોમેન્ટ કરજો. હા, તો ચાલો આ રીતના જો મોરૈયાની ખીચડી બનાવવાની છે ને. આપણે ગાજર જે ખમણું હતું નાખી દીધું, ગાજર ખમણું તો બહુ બધું થઈ ગયું હે, એટલે 2 ચમચી મોરૈયામાં તો થઈ જાય ઋષિભાઈ ને જોવો. બાકી મારે હજી કાઠી થાય. હા, ઓગળશે એટલે સડે ને, એટલે પછી એની અંદર કેસરી કલર ની બનશે. એની અંદર જો મીઠું ધીમો કરીને ઉભરાય. પછી ચટણી નાખવાની કે નહીં? ચટણી નાખતા જ નથી આપણે હજી. એવું છે, દાળ ભાતમાં નાખ્યું, ખીચડી નથી નાખતા. તો હળદર નાખી દીધી. શરદી જેવું હોય ને એટલે તૂટી જાય. અને આવું છે હિંગ નાખી દેવાનું, એટલે પેટમાં દુખે બુખે નહીં. એને કાચું બાસું હોય તો એટલે એને આમ પેટમાં દુખે નહીં એમ. તો જો ગળ નાખું છું, નાખવી આપણે એમ હોય, અત્યારે ગાજર ગળું હોય કે નહીં એટલે અમે નથી નાખતી. ઘણી વાર અમે ગળ નાખવી, પણ આજ નથી નાખવાનો. છે ને થોડીક વાર ઉકાળવા દેવાનું, જ્યાં લગી પાણી ન બળી જાય, ત્યાં લગી એવું હોય ને મગની દાળે નખાય એમને પાણી ન બળે ત્યાં લગી ઉકાળવા દેવાની ને. નહીં, આવું ચડી જાય ત્યાં લગી એકદમ દાણો મસ્ત મોટો ફૂલી જાય ને ત્યાં લગી તમારે કરવાનું. એટલે આ રીતના મોરૈયાની ખીચડી બની જાય. મગની દાળ નાખો ને તોય સારું. મગની દાળ નાખો ને તોય મજા આવે. બીટ વાળીશ ખાતો, પણ બીટ હમણાં છે નહીં એટલે નાખતા. તો આ રીતના નાના બેબીને તમે ટ્રાય કરાવજો મોરૈયાની ખીચડી ખાવા. ઋષિ જે ખાતા શીખો તે આવી જ રીતે મોરૈયાની ખીચડી કરો. ખાધી નથી ખવડાવતી. ખાધી તો આપણે દાદાની આવ્યા તી ગાજર અને બધું નાખતી, સરગવો હોય સરગવો બધું નાખતી. અમને હાદી દાદાની આવ્યા પછી ખવડાવવાનું ચાલુ કરી ને આપણે. ઈ ચોખાની તો ઈ રીતે જ ખવડાવ, પણ મોરૈયાની કોઈ હાદી નથી. મોરૈયાની જો આવી રીતના બનાવવાની, તમારો બેબી આખું વાટક્યું ખાઈ જાય. જો એને ભાવતી હોય તો. શિવભાઈની ખીચડી છે ને રેડી થઈ ગઈ છે, સોનલે રેડી થઈ ગઈ ઢોસા ખાવા જવા માટે. જો ખીચડી છે ને આ રીતના સડી જાય ને એટલે ફૂલી જાય. અને સોનલ થઈ ગઈ છે રેડી. અત્યારે ચેક કરે છે કે કેમ છે, બફાઈ ગઈ. અને રિસીવ છે ને મારો અવાજ સાંભળીને જાગી ગયો ને હું કરે છે. ખીચડી બનાવીને જાય છે, જાગી જાય ને એટલે મમ્મી ખબર પહોંચી ગયા છે ઢોસા સર્કલમાં. આને એટલી ભૂખ લાગી છે ને આગળ હાલી જાય છે. બહુ ભૂખ લાગી છે એમને. હોટલોમાં લાઈટું થાય આમ વરસાદનું કેવું મસ્ત લાગે, ભીનું ભીનું નીચે. હે, જોરદાર લાગે કે નહીં? ઢોસા સર્કલમાં પહોંચી ગયા છે, બે ગયા છે. હું તને શું કહું, આ ટેબલ રિઝર્વેશન કરાવ્યું હોય તે કારે કરાવ્યું કે રિઝર્વેશન? આપણે 4-5 જણા હોય એટલે કઈ જરૂર નહીં. એ તો મોટો ફેમિલી હોય, 30-40-50 જણા આવતા હોય ને એટલે રિઝર્વેશન. એ લોકો નંબર જ રાખતા છે ને, રિઝર્વેશન કરી દેવાનું. આવતો કગાવ કહી દો આ તારીખે અમે એટલા વાગે આવીશું. તો જો ગાઈઝ આડા દિવસે આવવાનો ફાયદો એટલો છે કે આખું છે ને રેસ્ટોરન્ટ છે ને ખાલી મળી જાય. શું કેવું તારું? તહેવારમાં આવ્યા હોય ને તો ટ્રાફિક વેઇટિંગ. હમણાં આઈટમ ઉપર કેટલી ટ્રાફિક હતી ખબર છે? આપણે આવ્યા નથી તો ન ખબર હોય ને. આ સોનલ કહેતી હતી અમુક જગ્યાએ હોટલોમાં 5-5 કલાકની ટ્રાફિક હોય ને. તો ચાલો ગાઈઝ જો સાંભળ ને એવું આવવા મળ્યું છે. આ બેન હજી ફોન જ ઘુમાડે છે. ખાવાની ઈચ્છા નથી લાગતી તને? એવું છે. સ્લાડ આવી ગયું છે અને સાંભાર તો ગરમ નહીં હે. શું કે ઓર્ડર આવે પછી ઓકે, દાલ તો પીતે તો થાય ને કે. તો ચાલો ગાઈઝ મસ્ત મજાનો ઓર્ડર આપી દીધો છે ને ઓર્ડર આવે ને ત્યારે જોઈ ફાઇનલી આપણો જો ઓર્ડર આવી ગયો છે. આપણે મગાવ્યું હતું પેપર. અને તમને ખબર હશે કે અમે જ્યારે અહીંયા આવીએ એટલે મારો ગોટાળો ફિક્સ હોય. રોહિતભાઈ તો જો ચાપટવાનું ચાલુ કરી દીધું. હે, અને સોનલ આટું મૂક્યું જીની રોલ. એ જો પેપર ખાઈ લે. પેપર જ ખાવાનું છે કે જીની રોલ? હા, એને ગોટાળો ઓછો આવે કે જીની રોલ ખાવા સ્પેશિયલ આવ્યા ઓર્ડર આપ્યો છે. આપ્યો છે ને. તો ચાલો પેપર ને એવું ખાઈ લે. કાંઈક ટેસ્ટિંગ માટે કાંઈક આપ્યું છે મસ્તાનું મૈસૂર કરીને. રોહિતભાઈ સાચું તને શું મજા આવી? ન મજા આવી. રોહિતભાઈ ને મજા આવે. અમને ગોટાળો જ ગમે ત્યાં થાય પણ હશે સારું. આ જોવામાં સારું લાગે છે. ચીઝ વાળું વધારે હશે આ ગોટાળા કરતા. હોટલમાંથી છે ને જમીન ઘરે આવી ગયા. તો પપ્પાની ને એટલું પાર્સલ લાવ્યા હતા. મમ્મી અત્યારે લગી રિસીવને હાસ્યો હતો. તો અહીંયા જો આ ભાઈ રિસીવભાઈ જો અને બાજુમાંથી મહેશકા આવી છે. બેને ગાડીમાં બેહાર દીધા છે. આને એમ થાય કે હું આ ગાડીમાં બેહું તો સારું. અને એવું થતું છે ને. હા ભાઈ, હા હા જો
બે છોકરા ભેગા થાય ને એટલે મમ્મી આવું થાય એકાબીજાને હું જોતું એની કઈ ખબર ન હોય જો જો દાઈ ચડી જાય હો રેશે લાઈટ જો હાલ તને મામાને ઘરે લઈ જવાનો સાહેબ લાઈટ મામાને ઘરે જવું છે ને હાલો આટા મારીએ વરસાદ નથી આવતો અને આ બાજુ જો મહીસકા આવી ગઈ છે મસ્ત મજાની જો ગાડીમાં રમે છે ઓય હાથ ચાલાકી કરવા મળ્યો મમ્મી આ તો મેસૂર ને એવું છે ને ઘરે લઈને આવી ગયા જો મમ્મી કહેતા હતા ને નહોતું ખાવું મને ખબર જ હોય બધા લોકો છે ને એમ જ કે પપ્પા ગમે ત્યાં જાય ને કે મારે નથી ખાવું એમ થોડુંક એવું ખાવું હોય પછી બે જાય તો થોડાક કરતા એસ્ટિમેટ વીખી નાખે હે પપ્પા એ તો કહી જ દીધું હતું કે મારે હા નહીં નીચે મેં એને પૂછ્યું એટલે એને મને કહી જ દીધું મારે ખાવાનું છે એવું છે તો જો મેસૂર આવી ગયું છે અને પેપર છે આવા પેપર લાવવાના હતા કે આવા જ તે લાવવાના હતા પણ પાર્સલમાં જો મજા નો આવે આવું બધું થઈ જાય હાવ નહીં પપ્પાને ગમે ત્યાંથી આવે કે આવું જોઈ ખાવાનું તો ચાલો ગાઈસ એની સાથે છે ને હવે રિશિવભાઈને રેડી કરીને આપણે લઈ જવાના છે ને મામાને ઘરે તો અહીં અત્યારે આપણે આ બ્લોગ અહીં એન્ડ કરી દઈએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય